તો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે, જેમાં એઆઈ જનરેટેડ વિડીયોની મદદથી લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી અને બેંક લોન તેમજ ફાઇનાન્સના ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. શું છે વિગતો જોઈએ ખાસ અહેવાલમાં. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે હાઈટેક ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધી. આરોપીઓ એઆઈ જનરેટેડ વિડીયોની મદદથી લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી બેંક લોન મેળવી છેતરપિંડી કરતા. તપાસમાં સામે આવ્યું કે આરોપી કૃષ્ણા પ્રજાપતિ આસામના લોકો પાસેથી આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સહિતની માહિતી મેળવી અન્ય સાગરીતોને મોકલતો હતો. આરોપી રબુલ હુસેન અને તેના સાગરીતો વિવિધ વેબસાઇટ પરથી પાન કાર્ડ અને જીએસટી વિગત મેળવી CIBIL રિપોર્ટ મારફતે મોબાઈલ નંબર સુધી પહોંચતા સોશિયલ મીડિયા પરથી ફોટા મેળવી એઆઈ વિડીયો બનાવી આધાર કાર્ડમાં નંબર બદલાવવામાં આવતો અને ત્યારબાદ નવું સિમ કાર્ડ એક્ટિવ કરી બેંક એકાઉન્ટ ખોલાવી લોન મેળવી ફ્રોડ કરવામાં આવતો. જે આધારમાં ઓટીપી વગર આધાર નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરીને ફ્રોડ કરવાની જે કેસ સાયબર ક્રાઇમ અમદાવાદમાં દાખલ થયો હતો, એમાં આપણે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. એમાં એક આરોપી છે કૃષ્ણ પ્રજાપતિ કરીને, જે 22 વર્ષનો છે અને કુશીનગર યુપીથી પકડ્યા છે. લોન લેવાનું સ્કેમ છે કે એ લોકો નાની લોન 25,000 થી 50,000ની લોન અને બીજા કોઈના આધાર કાર્ડથી અને બીજા કોઈના બેંક એકાઉન્ટથી લેતા હતા. અને એમાં એ લોકો આખી જે મોડસ ઓપરેન્ડી જે રીતે આ સ્કેમ ચલાવતા હતા, એમાં આસામથી એ લોકો પહેલા તો આધાર કાર્ડ નંબર અને આધારની ડિટેલ્સ મેળવતા હતા. એ ડિટેલ્સ મેળવવા માટે એ લોકો અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. પોલીસે કૃષ્ણા પ્રજાપતિ, કાશિમુદ્દીન અલી અને રબ્બુલ હુસેનની ધરપકડ કરી છે. હાલ સમગ્ર નેટવર્ક અને અન્ય સાગરીતો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. સાયબર ગુનેગારો હવે એઆઈ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે અજાણ્યા લિંક, શંકાસ્પદ કોલ અને વ્યક્તિગત દસ્તાવેજની માહિતી શેર કરતા પહેલા સાવચેત રહેવું સમયની માંગ બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.